નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલો એ મુદ્દો કે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ડખો થયો છે એનું કારણ શું છે, જે જૂથવાદ સામે આવ્યો છે એનું કારણ શું છે। બીજો મુદ્દો કે જેની ચર્ચા કરવાની છે એ મુદ્દો એ છે કે આજકાલ જેનઝી ખૂબ ચર્ચામાં છે। નેપાળમાં જે હિંસા થઈ એ બાદ જેનઝી ચર્ચામાં આવ્યા, પરંતુ હવે ભારતમાં પણ એની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। એ ચર્ચાનું કારણ શું અને એની ઉપર રાજનીતિ કેમ થઈ રહી છે, ઘણા બધા સવાલો તેને લઈને પણ છે, એટલે બીજા મુદ્દે તેની પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલા વાત રાજકોટની કરવાની છે। રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીમાં જે ડખો થયો છે તેની વાત કરવાની છે। ભારતીય જનતા પાર્ટી જેને કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, પણ એ જ પાર્ટીમાં હવે આંતરિક જૂથવાદ એટલો બધો વધ્યો છે કે હવે નરી આંખે દેખાય છે। રાજકોટની હું વાત કરી રહી છું, જ્યાં આ તકરાર હાલ ચાલી રહી છે। એ શહેર કે જે ભારતીય જનતા પાર્ટીનો એક ગઢ, ઘણા બધા દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીને શહેરમાંથી મળ્યા છે। આ મુદ્દાને થોડું ડિટેલમાં તમને સમજાવું છે। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ એ ભાવુક થયા। એમણે કહ્યું કે એમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। જાહેરમાં શાસક પક્ષના નેતા એ આવીને એવું કહે છે કે એમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવે છે, અને આ કોણ કરી રહ્યું છે? તો એનો જવાબ છે ખુદ ભાજપના જ નેતાઓ। એક શાસક પક્ષના નેતા આવીને એવું કહે કે મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એ કરી રહ્યા છે મારા જ પક્ષના નેતાઓ। શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિત અનેક સ્થળોએ યાત્રા કરવા માટે ગયા, એ વિવાદ એક સામે આવ્યો અને ત્યારબાદ તેમના ડ્રાઈવરને છૂટા કરી દેવામાં આવ્યા। જોકે એ બાદ આજે આવ્યા, ભાવુક થયા અને તેમણે એ પણ કહ્યું કે સમય આવશે એટલે ખુલીને આ બધી વાત હું કરીશ। સ્પષ્ટ રીતે તેમણે વાત કરી। તેમણે એ પણ કહ્યું કે હું ડરમાં નથી, પણ તૈયારી કર્યા બાદ 2 દિવસ પછી હું જવાબ આપીશ। હવે એ શું તૈયારી કરવાના છે અને શું જવાબ આપશે એ સમય આવશે એટલે આપણને ખ્યાલ આવી જશે, આપણને ખબર પડી જશે। પણ એમણે જે મુદ્દાની વાત કરી એ ગંભીરતાથી સમજવાની જરૂર છે। એમણે કહ્યું કે જે અન્યાય થયો છે એની રજૂઆત મેં પાર્ટીને કરેલી છે। એની રજૂઆત કર્યા બાદ ખરેખર તેનું નિરાકરણ આવ્યું છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે। હવે આ બાદ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા કે જેમણે એક નિવેદન આપ્યું, તેમણે કહ્યું કે લીલુબેન દ્વારા કોઈ પણ રજૂઆત તેમને નથી કરવામાં આવી, ક્યારેય એ મુદ્દે વાતચીત નથી કરવામાં આવી, એક પણ વખત રજૂઆત નથી કરી। તો બીજી તરફ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે એમ કહે કે લીલુબેનના જે કંઈ પણ પ્રશ્નો છે, જે કંઈ પણ નાની મોટી ગેરસમજણ છે એ અત્યાર સુધી દૂર થઈ ગઈ છે। બધું નાની મોટી વાત હતી, અત્યાર સુધી સમેટાઈ ગયું છે। જોકે આ પછી પણ લીલુબેન 2 દિવસનો સમય માંગી અને જો કોઈ ખુલાસો કરવાનો હોય તો એમાં ઘણા બધા પ્રશ્નો ઉભા થાય। તેમણે ગૃહમંત્રીને મળવા માટે સમય પણ માંગ્યો છે। ગૃહમંત્રી હવે ગુજરાત આવશે અને ત્યારે એ મળવા ઈચ્છે છે એવું પણ એમણે જણાવ્યું। તેમણે વાત કરી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરે, ખૂબ ગંભીર બાબત, અને એમણે જાહેરમાં એ વાત કરી છે કે ભાજપમાં જે નેતાઓ આવેલા છે કોંગ્રેસમાંથી, એ નેતાઓ મહિલાઓનું અપમાન કરે છે। માનીતા જે નેતાઓ છે તેમને હોદ્દાની લાહણી કરવામાં આવે છે। હવે આવા નિવેદનો જ્યારે એક જાહેર મંચ પરથી આવતા હોય, એ જ્યારે કોઈ કાર્યક્રમમાં જાય ને ભાવુક થઈને કહેતા હોય ત્યારે પ્રશ્નો ઘણા બધા થાય। સવાલ એ થાય કે રાજકોટ ભાજપમાં મહિલાઓને કોણ સાંભળતું નથી? કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ શું ખરેખર મહિલાઓનું અપમાન કરી રહ્યા છે? માનીતા નેતાઓને હોદ્દાની લાહણી કરાઈ છે તેવા આક્ષેપ કેમ લાગે છે? આરએમસીના શાસક પક્ષના નેતા લીલુબેનનું દર્દ આખરે કેમ છલકાયું અને જાહેરમાં કેમ છલકાયું? સવાલો ઘણા બધા છે। આ પહેલા મુદ્દે કરીશું મહામંથન। કારણ કે એક શાસક પક્ષના નેતા જાહેરમાં આવી અને આ વાત કરતા હોય કે એમનું દર્દ છલકાયું છે, એ ભાવુક થતા હોય, ઘણા બધા સવાલો એ પાર્ટીને લઈને કે જે ઘણા વર્ષોથી ગુજરાતમાં રાજ કરી રહી છે, બહુમતી સાથે ભવ્ય વિજય થાય છે અને એ પાર્ટીમાં જ્યારે ડખા ઉભા થાય ત્યારે પ્રશ્નો ઘણા બધા થાય અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે। આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત ભાજપ નેતા આપણી સાથે જોડાયા છે। આપણી સાથે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા જોડાયા છે અને રાજકીય વિશ્લેષક હરેશભાઈ પંડ્યા પણ આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે જોડાયા છે। સૌથી પહેલા તો આપ તમામનું સ્વાગત છે મહામંથનમાં। શ્રદ્ધાબેન, શરૂઆત આપનાથી કરવી છે કારણ કે લીલુબેન જાદવ એમણે જે વાત કરી આપે પણ સાંભળી જશો એટલે વધારે વિસ્તારથી વાત કદાચ નહીં કરું, પણ એક
મહિલા તરીકે જ્યારે એક મંચ પર આવે, જાહેરમાં એક વાત એ કરે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એ વાત કરે, કારણ કે મહિલાઓનો પ્રશ્ન આવે એટલે આપ પોતે મહિલા છો એટલે કદાચ એમનો દર્દ આપ ખૂબ સારી રીતે સમજી શકશો. એટલે એમણે એ પણ વાત કરી કે કોંગ્રેસમાંથી ભાજપમાં આપેલા નેતાઓ મહિલાઓનું અપમાન કરે. જાહેર મંચ પરથી એક મહિલા એ આવું નિવેદન આપે, એ કહે કે એમના જ પક્ષમાં એમને અન્યાય થાય, તો સવાલો ઘણા બધા ઉભા થાય. પ્રશ્ન એ કે આવું કેમ થાય? એક મહિલાને કેમ જાહેરમાં આવી અને પોતાના જ પક્ષની વાત આ રીતે કહેવી પડે? વૈભવીબેન, કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા કે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા હોય કે ભાજપના જ હોય, અમારી પક્ષ એ શિસ્તબદ્ધ પક્ષ છે અને એમાં કોઈ પણ મહિલા હોય જે પક્ષ સાથે જોડાયેલી હોય કે ન જોડાયેલી હોય, પણ તમામ મહિલાઓનું સન્માન કરવું એ કમ્પલસરી છે, ફરજિયાત છે. એટલે એમાં તો કોઈ બાંધછોડ નથી. અને આ જે પણ છે લીલુબેન જાદવ છે, અમારા માનનીય શાસક પક્ષના નેતા છે, બિલકુલ ગેરવ્યાજબી છે. જો કોઈએ એમની જોડે એવું કર્યું હશે તો પાર્ટી તાત્કાલિકપણે પણ એ આખી વસ્તુને સમજીને જેના ઉપર થવાના હશે તો ફ્યુચરમાં શિસ્તબદ્ધ પગલાં પણ લેશે. જો લીલુબેન જાદવ પોતાની વાત મૂકશે, પણ જ્યાં સુધી માધવભાઈ દવે કહ્યું તો એક બે ગેરસમજ હતી. ચલો, હું ગેરસમજની વસ્તુ છે એને પણ અત્યારે એવું કોઈ ઢાક પીછોડો કરવા નથી માંગતી, પણ સ્ટીલ હું કહું છું કે અમારી મહિલા નેતાઓ, અમારી મહિલા પદાધિકારીઓ, અમારી મહિલા કાર્યકર્તાઓ, એ સિવાયની પણ મહિલાઓ, જો કોઈની સાથે કોઈ પણ પ્રકારે અન્યાય થઈ રહ્યો છે તો પાર્ટીનું તમામ સંગઠન અને સરકાર એ મહિલાઓ સાથે છે, મહિલાઓના પ્રશ્નો સાથે છે, એમાં કોઈ બેમત નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે વૈભવીબેન, જે અમારી પાર્ટીનું બંધારણ છે, દેશનું નહીં, એટલે કન્ફ્યુઝન ના ક્રિએટ થાય. કોન્સ્ટિટ્યુશન જે અમારી વિધિન પાર્ટીનું કોન્સ્ટિટ્યુશન છે, એમાં જે અમારી મેઇન બોડી હોય છે, એ મેઇન બોડીની અંદર એકમાત્ર ભારત દેશની એવી પાર્ટી છે જેમાં 33% અનામત પહેલા દિવસથી મહિલાઓને આપવામાં આવ્યું છે. 21ની બોડી હોય છે તો 6 મહિલા છે, એની સાથે એક્સક્લુઝિવલી મહિલા મોરચો પણ અમારે ત્યાં કામ કરતો હોય છે. અને હું ગર્વ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ જે કામ કરી રહી છે, અને વૈભવીબેન પહેલા તો રાજનીતિમાં આવું અને રાજનીતિમાં આવ્યા પછી પોતાના ઘરની સાથે પોતાની ઘણી બધી જવાબદારીઓ સાથે પાર્ટીને પરિવાર સમજીને જે પ્રમાણે મહિલાઓએ આપ્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય છે. અને જે પ્રમાણે મહિલાઓ કામ કરી રહી છે અમારી પાર્ટીની અંદર, તો મને શબ્દો ઓછા પડશે એ લોકોનું જે સમર્પણ છે એમના માટે. તો ચોક્કસ એ વાતમાં કોઈ મત નથી. લીલુબેન હોય, નયનાબેન હોય કે પાર્ટીની કે પાર્ટી સિવાયની કોઈ પણ મહિલાઓ હોય, હું પુરજોર કહેવા માંગુ છું કે પાર્ટી મહિલાઓની સાથે છે. પણ તમને એવું નથી લાગતું શ્રદ્ધાબેન કે એક તરફ બે નિવેદનો આવે, એક તરફ શહેર ભાજપ પ્રમુખ એવું કહે કે નાની મોટી વાત હતી, હવે બધું સોલ્વ થઈ ગયું છે, પણ બીજી તરફ ખુદ મેયર જે પોતે એક મહિલા છે એ આવીને એવું કહે કે એમણે તો કોઈ રજૂઆત જ નથી કરી? તો એ વાત ખોટી નથી લાગતી કે એક મહિલા તરીકે મેયર તો છે જ, પરંતુ પોતાના પાર્ટીની અંદર એક મહિલા જયારે આવું આવીને બહાર કહી રહી છે તો એક સંવેદના એમના પ્રત્યે હોવી જોઈએ. ડેફિનેટલી વૈભવીબેન, જયારે રજૂઆતની વાત આવે છે તો સપોઝ અમારી પાર્ટીની જે શિસ્ત છે એની અંદર રજૂઆત અમારા સંગઠનના જે મેઇન પ્રમુખ હોય છે, એમાં દરેક કાર્યકર્તા એ સંગઠનની નીચે જે માળખો છે, કોઈ પણ કાર્યકર્તા કે પદાધિકારી હોય છે, કોઈ પ્રોબ્લેમ હોય છે તો પહેલા એમને એ કરતા હોય છે. સપોઝ હું અત્યારે પ્રદેશ કક્ષાએ છું તો મારા માન્ય પ્રમુખ, પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ સાહેબ છે, મને બી કંઈ એવું હોય તો પહેલી મારી રજૂઆત જે હોય છે મારા પ્રમુખ સાહેબ સાથે હોય છે. એમ લીલુબેન જાદવે જે વાત કરી છે એમ માધવજી દવેને કહી છે, એ સંગઠન પ્રમાણે યોગ્ય છે, કારણ કે એ રીતે જ જે છે પ્રોટોકોલ હોય છે. અને નયનાબેનો કહેવાનો એ મતલબ નહીં હોય કે મારી પાસે કોઈ રજૂઆત નથી, મને આ વાતની ખબર નહીં હોય એટલી જ ગેરસમજ હશે, એનાથી મને લાગતું નથી કે વધારે કોઈ મહત્વ હશે. પણ છતાં બી હું તમને ખાતરી આપું છું કે નયનાબેન હોય કે લીલુબેન હોય, પાર્ટી નયનાબેન અને લીલુબેનની સાથે છે. ઓકે, હેમાંગભાઈ, પ્રશ્ન આપને કરવો છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર આંતરિક જૂથવાદ હોય અને એને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય, પણ અહીંયા બીજો પ્રશ્ન એ થાય કે કોંગ્રેસના નેતાઓ, જે કોંગ્રેસ પક્ષમાં હતા, એ નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય અને ત્યારબાદ ત્યાંના જે નેતાઓ છે અથવા ત્યાંની મહિલાઓ છે એનું અપમાન કરે, એટલે સવાલો ઘણા બધા ઉભા થાય. આ મુદ્દે આપનું શું કહેવું છે? પહેલી બાબત એ છે કે આખો જ પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીનો આંતરિક પ્રશ્ન છે. જૂથવાદ, અંદરો અંદરના ઝઘડા, જે શબ્દ વાપરો એમનો આંતરિક પ્રશ્ન છે. હું આપની ડિબેટમાં એટલા માટે આવ્યો, સામાન્ય સંજોગોમાં મેં આ ડિનાય કર્યું હોત, પણ હું એટલે આવ્યો કે કોંગ્રેસમાંથી આવેલા વ્યક્તિઓ આવું કરે છે. એ વાત જયારે આવી ત્યારે મને ચોક્કસ એવું લાગ્યું કે કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ પ્રજા સમક્ષ ક્લિયર કરવું બહુ જરૂરી છે. એટલે વૈભવીબેનની ડિબેટમાં જવું જરૂરી બને છે.
હવે બીજી કોઈ પણ વાત અને આપના પ્રશ્નનો જવાબ આપતા પહેલા હું મારી બે વાત કરી દઉં. એક વાત ઈ છે કે બેન લીલુબેન ગાડી લઈને ક્યાંક ગયા. ક્યાં ગયા એ બધાને ખબર છે, હું રિપીટ નહીં કરું. એમાં ડ્રાઈવરને શું કામ તમે કાઢી મૂકો છો? એ તો નિર્દોષ વ્યક્તિ છે. એને એના બોસે કીધું, જેને એને ગાડી ફાળવી છે, એને ગાડી ઉપર મૂક્યો છે, એ સત્તાધારી વ્યક્તિ એમ કે ત્યાં ગાડી લઈ લે એટલે ત્યાં જવાનો છે. એટલે પહેલો મુદ્દો મારો એ છે કે તમારા આંતરિક ઝઘડામાં તમારે જે કાંઈ પ્રશ્નો અંદરના હોય તમે જાણો. 6 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેલા નિર્દોષ માણસને તમે શેને માટે કાઢી મૂકો છો? એની મેળે ગાડી લઈને ભાગી ગયો તો કે એમાં લીલુબેન ને બીજા કોર્પોરેટરો બીજા બહેનો બેઠા હતા. એટલે મારી આ પહેલી વાત ગુજરાતની પ્રજા સામે લાવવાની છે કે બે પાડા લડે એમાં ઝાડનો ખો નીકળી જાય કહેવત અહીં સાચી પડે. હવે મારી બીજી વાત કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, મહિલાઓનું સન્માન જાળવવું અતિ અનિવાર્ય છે. મહિલાઓનું સન્માન, મહિલાઓ આજે હવે પુરુષ સમવડી થઈ છે, બહાર નીકળી છે, ખૂબ બધા ફિલ્ડમાં કામ કરે છે અને અગ્રેસર છે. ત્યારે કોઈ પણ રાજકીય પક્ષમાં, મારા શબ્દ બરાબર સાંભળજો, કોઈ પણ રાજકીય પક્ષમાં મહિલાઓનું અપમાન થાય એ વાત સ્વીકારી શકાય જ નહીં. હવે ત્રીજી વાત કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓએ મહિલાઓનું અપમાન કર્યું એવું એક નિવેદન જ્યાંથી આવ્યું ત્યાંથી લીલુબેને કીધું કે બીજા કોઈએ કીધું. કોંગ્રેસમાંથી ત્યાં આવી ગયા. હવે એ તમારા છે, તમારા. તમે ખાલી કોંગ્રેસને વચ્ચે ઢેડો છો તમારા આંતરિક ઝઘડામાં. 10 વર્ષ પહેલા જે માણસ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે એને હજી તમે કોંગ્રેસમાંથી આવેલા કરો છો. આ મારો પ્રશ્ન છે. મારે એટલું જ કેવું છે કે હવે એ તમારા નેતા છે, મને ખબર છે કોની તરફ ઇશારો થયો, એ તમારા નેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક કોઈ પણ પ્રશ્ન છે એમાં એક બાજુ એ પણ છે, સામી બાજુ બીજા છે. એટલે તમે હવે કોંગ્રેસને ના ભાંડો. લીલુબેનને મારે કેવું છે કે તમારામાં નામ દેવાની હિંમત નથી તો નામ ના બોલો, પણ 10 વર્ષ પહેલા 12 વર્ષ પહેલા જે કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવી ગયા એને તમે શું કામ વચ્ચે કોંગ્રેસને ઢસડો છો? તમારા આંતરિક ડખા, તમારે અંદર જે કાંઈ પ્રશ્ન થયા એ નિર્દોષ માણસનો તમે ભોગ લઈ લીધો. 6 વર્ષથી જે નોકરી કરતો હતો એને કાઢી મૂક્યો અને હવે તમે કોંગ્રેસને વચ્ચે લાવો. બિલકુલ સ્વીકારી શકાય નહીં. આ એમનો આંતરિક પ્રશ્ન છે. જે કાંઈ પ્રશ્ન હોય એ એમણે જોવાનો છે અને એની ઉપર મારે કોઈ વિશેષ ટિપ્પણી કરવાની જરૂર રહેતી નથી. ઓકે, બિલકુલ. હરેશભાઈ, પ્રશ્ન આપને આ મુદ્દે કરવો છે કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આમ તો અને એ પણ એ રાજકોટ જેવા શહેરમાં, કે રાજકોટે તો ઘણા બધા દિગ્ગજો આપ્યા છે, એવા શહેરની અંદર જ્યારે આ જૂથવાદ સામે આપતો હોય, એક મહિલા એવું આવીને કહેતી હોય કે એમનું અપમાન થઈ રહ્યું છે, પછી કોઈની પણ સામે આક્ષેપ કરે એ નથી, પરંતુ હાલ એ જે તે વ્યક્તિ અપમાન કરતા હોય એમના જ પક્ષના નેતા છે. એટલે કોઈ પક્ષમાંથી આવ્યા હોય ન આવ્યા હોય બીજી વાત છે, પણ એ પોતે પક્ષના નેતા છે અને એમનું અપમાન કરી રહ્યા છે. એક આ સૌથી મોટો મુદ્દો. અને બીજી વાત એ કે હોદ્દાઓ હોય એની લાગણી એ ફક્ત માન્યતાઓને કરાવવામાં આવે. આ એક ટ્રેન્ડ જયારે બની ગયો હોય ત્યારે એની અસર દરેક કાર્યકર્તાઓ કે જે ખૂબ મહેનત કરે છે, જે ખૂબ દિવસ રાત એ વિચારીને મહેનત કરે છે કે અમે ગ્રાસરૂટ સાથે જોડાયેલા છે, અમે જમીનથી જોડાયેલા છે, એટલે અમારા માટે ખૂબ સારું છે, અમે મહેનત કરીશું, અમને કંઈક આગળ ચાન્સ મળશે અને અમે અમારા પક્ષ માટે કંઈ કરીશું. એમના માટે કેટલું ખોટું છે? વૈભવીબેન, એકચ્યુઅલી આ છે એટલે આધુનિક રાજનીતિમાં. ઓકે, ફરી એક વખત આપણા કહેવત છે કે મધમાખી હોય ત્યાં જોવા મળે. એટલે જે લોકો અહીંયા કોંગ્રેસ છોડી ભાજપા, એ લોકોના જોડાવા કોઈ આપવાથી આ પ્રશ્નો ઉભા થયા હોય એવું લાગે.
આમ તો શ્રદ્ધાબેને ઘણી ચર્ચા કરી કેડરમાં જે કંઈ બની રહ્યું ઉત્પાદન થઈ ગયું. હરીશભાઈ, આપની પાસે હું ફરી એક વખત આવીશ, કારણ કે થોડો ઓડિયો એ ડિસ્ટર્બ થઈ રહ્યો છે, એટલે ફરી એક વખત એ ટેકનિકલ ઇસ્યુ સોલ્વ કરીને આપની પાસે ફરી એક વખત આવું અને આ જ મુદ્દે જવાબ લેવો પણ જરૂરી છે. અને શ્રદ્ધાબેન, પ્રશ્ન એટલા જ માટે આપને કરવો છે કારણ કે લાગણીની મેં વાત કરી, અને કોઈ પણ વ્યક્તિ હોય, તમે હોવ, હું હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, જયારે કોઈ મહેનત કરતું હોય અને મહેનત પછી એની આશા હોય કે એને કોઈ પરિણામ મળે, પણ જો એ પરિણામ એને ન મળે, એ પરિણામ એવા વ્યક્તિઓને મળે કે જે આવી ગયા, બીજે ક્યાંકથી આવીને બેસી ગયા અને એમને મંચ પર બોલાવાઈ લીધા, એમને કંઈક આપી દેવામાં આવ્યું અને જે મહેનત કરતા હતા એ ત્યાં જમીન પર રહી ગયા, એટલે કહેવાય ને ગ્રાસરૂટ પર જ રહી ગયા અને બીજા ઉપર આવી ગયા, એવી પણ પરિસ્થિતિ ઉભી થાય. તો એ જે સામાન્ય વ્યક્તિ એ સામાન્ય કાર્યકર્તા તો ન જ કહેવાય, કારણ કે એના લીધે જ પક્ષ બને છે અને એના લીધે જ ઉપર આવે છે. પણ એ વ્યક્તિ જો એવું વિચારતો હોય કે ના, મને કંઈક આગળ કરવા મળશે, મને કંઈ ચાન્સ મળશે, અને જો એ ન થતું હોય, ત્યારે એની જે સ્થિતિ છે એ પણ ખરાબ થતી હોય, એનું મનોબળ છે એ પણ કેટલા હદ સુધી ડાઉન જતું હોય, એ પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય. વૈભવીબેન, અમારે ત્યાં જે બીજેપીના કાર્યકર્તા છે ને, કાર્યકર્તાની દેવ દુર્લભ કાર્યકર્તા કહેવામાં આવે છે. બીજું છે કે બધા પદો ઉપર પૂર્વ લખાશે અમારા જીવનની અંદર, પણ અમારા કાર્યકર્તાના પદ ઉપર પૂર્વ નહીં લખાય, મર્યા પછી લખાશે, આ દુનિયામાંથી ગયા પછી એના ઉપર પૂર્વ લખાશે. ડેફિનેટલી અમારા માટે જે અમારા કાર્યકર્તાઓ છે, અને અમારા માનનીય CR પાટીલ સાહેબનું આ ભાષણ ઉપાડીને જોઈ લો, તેમણે એક સાંસદ, ધારાસભ્યો ગમે તે મિટિંગ હોય ખુલ્લે આમ કીધું છે કે ભાઈ કાર્યકર્તાથી પાર્ટી છે, એટલે કોઈ પણ મારો કાર્યકર્તા દુઃખી થવો જોઈએ નહીં, કોઈ પણ મારા કાર્યકર્તા જોડે એવું વર્તન ન થવું જોઈએ, કોઈ પણ મારા કાર્યકર્તાને વેક ન કરાવવું જોઈએ. અને મેં તમને કીધું ને કે આ જે બહેનો છે એમણે આખું જીવન સમર્પિત કરી દીધું છે. જે બંને બહેનોની વાત થઈ રહી છે જે ત્યાં છે, એમને રાતોરાત ઉઠીને એ લોકો નથી આવી ગયા, એ લોકોએ પાર્ટી માટે રાજકોટની અંદર દિવસ રાત મહેનત કરી છે, ત્યારે મહેનત કરીને અહીંયા સુધી આવ્યા છે. તો ડેફિનેટલી પાર્ટી એમની સાથે છે. એમની કોઈ પણ વાત હશે, આજે માધવભાઈ દવેજીએ સાંભળી છે, એનાથી બી વધારે CR પાટીલ સાહેબને સાંભળવાનું લાગતું હશે, તો હું આપને એક ચોક્કસ ગેરંટી આપું છું કે અમારી પાર્ટી સાંભળે છે અને એનું નિરાકરણ લાવે છે, બધા જ જે પહેલુઓ છે જોયા વગર. ઘણી વખતે આપણે બહુ જ કામ કરતા હોય છે પાર્ટી સાથે, બધા બહેનો મોસ્ટલી ઇમોશનલી જોડાયેલા હોય છે, તો કોઈ એવી ઘટના થાય છે તો દર્દ છે, આપણે અંદર થોડું જે ઇમોશનલ કોન્ટેન્ટ વધારે હોય છે તો એક આંસુ આવી બી જાય છે. મને બી થોડું જોતા જોતા હું બી ઇમોશનલ થઈ જાઉં છું, બીકોઝ અમે બધા જોડાયેલા છીએ એકબીજા સાથે. પણ હું આપણે આ તબક્કે આશ્વસ્ત કરું છું કે અમારી મહિલાઓનું જે માન સન્માન છે, એ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે પાર્ટી પરિવારની જેમ અમને રાખે છે, માતા બહેનોની જેમ અમને પ્યાર આપે છે, જે ઉંમરમાં મોટા છે એમને દીકરીની જેમ સાચવે છે, ભાઈ સમક્ષ હોય છે, બહેનની જેમ સાચવે છે. સપોર્ટ સિસ્ટમ અમારી પાર્ટીની અંદર છે. જો ક્યાંક કોઈ પુરુષ એવું વિચારતો હોય કે અમે હેરેસ કરી જઈશું, તો એમને પણ પાર્ટીના માધ્યમથી બિલકુલ પાર્ટીએ જ સૂચના આપી છે, એ પ્રમાણેની ટકોર છે કે બિલકુલ તમે એવું ન વિચારતા, અમે અમારી બહેનોની સાથે વધારી છીએ. શ્રદ્ધાબેન, એવું નથી લાગતું કે જો કદાચ લીલુબેને થોડા પહેલા સાંભળી લીધા હોત, તો જેમણે 2 દિવસનો સમય માંગ્યો છે એ સમય ન માંગતા, અને કદાચ આજે એમણે જે વાત કરી છે કે હું ડરતી નથી, એમણે એક વાત કરી કે હું ડરતી નથી, હું સમય લઈ રહી છું, 2 દિવસનો સમય લઈ રહી છું અને એના પછી હું મારો જવાબ આપીશ. એવું નથી લાગતું કે જો એમને પહેલા જ સાંભળી લીધા હોત તો વાત આટલી આગળ ન વધતી અને ખબર ને આગળ શું ખુલાસા કરે. વૈભવીબેન, એવું કશું હોતું નથી. પણ બીજી વસ્તુ શું હોય છે કે મહિલાઓનો એક સ્વભાવ બી હોય છે, ઇમોશનલ હોય છે, પણ ડેફિનેટલી કોઈ મહિલા ડરતી નથી. એ ઇમોશન્સને શો કરે છે, પણ એનો મતલબ એ નથી કે બી ગઈ છે. કારણ કે સ્ટ્રેસમાંથી જયારે પાર્ટી, આ ઘણી બધી મહિલાઓ, હું રાજમાતા વિજયરાજે સિંધિયાજી છે, જયારે પાર્ટી કઈ હતી ને ત્યારે ઘણી બધી મહિલાઓ જે છે, સુષ્મા સ્વરાજજી છે, આ બધા લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે. અમારા મહિલા કાર્યકર્તાઓ, મહિલા નેતાઓએ અહીં સુધી આવ્યા છે. તો તમને શું લાગે છે કે રાજનીતિમાં આવું અને સંઘર્ષો સમયે સાથે રહેવું, પરિવારની જવાબદારી સાથે રાજનીતિ કરવી, તો એ મહિલાઓ ડરતી હશે? બિલકુલ નથી ડરતી. એ મહિલાઓ બસ એ પોતાનો એક અવાજ મૂકી રહી છે અને પાર્ટી એ અવાજની સાથે છે. બસ એટલા માટે જ આપના પ્લેટફોર્મ પરથી હું ખુલીને કહેવા માંગુ છું કે પાર્ટી જે છે, ભારતીય જનતા પાર્ટી, અમારી તમામ મહિલા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, કોઈ ને કોઈ રૂપે જે અમારી ચૂંટાયેલી પાંખની મહિલાઓ છે, તમામની સાથે છે. અને હંમેશા અમારા સંગઠનમાં પણ એ શિક્ષા આપવામાં જ આવે છે. અને વહીવટ પણ ઘણા બધા સારા જે અમારા નેતૃત્વ ગણ છે એ મહિલાઓ એમની સાથે શીખતી છે. મારું બી ઘડતર પાર્ટીમાં થયું છે, તો ઘણા બધા અમારા નેતાઓએ અમારું ઘડતર કર્યું છે. તો બિલકુલ પારિવારિક ભાવના છે. હું તમને ફરીથી એક વખત આશ્વસ્ત કરવા માંગુ છું કે ભાઈ શ્રી માધવભાઈ દવેએ પણ એ વસ્તુ સાંભળી છે અને બિલકુલ જે ગેરસમજ છે દૂર થઈ છે ને. અત્યારે પણ પાર્ટી ત્યાંની જે એકાઈ છે રાજકોટ જિલ્લાની, એ આખી ને આખી જે રાજકોટ શહેર અને જિલ્લો છે, એ આખો ને આખો જે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠન છે, તમામ મહિલાઓની સાથે. ઓકે, હરીશભાઈ, સવાલ આપને, કારણ કે એ સવાલ મેં કર્યો હતો કે જ્યાં એક સામાન્ય વ્યક્તિ કે જે ખૂબ મહેનત કરે એને એનું મનોબળ તૂટી જાય એવી પરિસ્થિતિ પણ ઘણી વખત આવી જતી હોય, એટલે એ મુદ્દે પણ આપની પાસેથી થોડું સમજવું છે.
એટલે હું એ જ કહેવા માંગતો હતો. ઈ કોનો પ્રશ્ન આવે છે લાગે છે? ઓકે હરીશભાઈ, અવાજ ક્લિયર આવી રહ્યો છે મારો? હા, યસ. ઓકે હરીશભાઈ, આપની વાતને કન્ટિન્યુ કરશું. એટલે હું એ જ કહેવા માંગુ છું કે આમાં રીતે જે તે પક્ષનો છે ને સ્થાપિત મુદ્દો છે, સંગઠન દ્વારા એને ઉકેલવાનો યોગ્ય પ્રયત્ન પણ કર્યો છે. એટલે એવો કોઈ ખાસ મુદ્દો નથી. એક મુદ્દો એવો બની શકે કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મહત્વ મળતું હોય એટલે જે જૂના નેતાઓ હોય થોડું દુઃખ બનતું હોય એવું બની એ એક્સપ્રેશન અહીંયા આવ્યું છે કે બીજાને મહત્વ મળી રહ્યું છે, નથી મળી રહ્યું, એ મુદ્દો અહીંયા ખાસ આવ્યો છે. એને એ હું માનું છું કે રાષ્ટ્રીય સ્તરે પણ છે, પ્રાદેશિક સ્તરે પણ, સ્તરે પણ. એટલે આ માત્ર રાજકોટનો પ્રશ્ન નથી, આ વ્યાપક પ્રશ્ન છે કે બીજા પક્ષમાંથી આવતા નેતાઓ જયારે આગળની હરોળમાં બેસે અને એમને મહત્વ આપવામાં આવતું હોય એટલે બટ નેચરલી આ પ્રશ્ન ત્યાં ઉભો થાય. બાકી શ્રદ્ધાબેને જેમ કહ્યું તેમ સંગઠનના નેતાઓ એમની સાથે બેઠક કરી વાત કરી અને આંતરિક જે કઈ મતભેદો છે દૂર કરવાનો પ્રયત્ન. ઓકે હરીશભાઈ, આપની પાસે ફરી એક વખત આવીશ અને મહત્વની વાત એ છે- હા, આપની પાસે ફરી એક વખત આવીશ અને જવાબ લઈશ. હેમાંગભાઈ, આપે જે વાત કરી કે સ્વાભાવિક વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મુદ્દો છે એટલે એમાં આપ ટીકા ટિપ્પણી કરવાનું ટાળો, એ સ્વાભાવિક વાત છે. પરંતુ રાજકોટની જનતાની પણ વાત આવી જાય એટલા માટે, કારણ કે જ્યારે પક્ષની અંદર કંઈક આમ તેમ થતું હોય, કદાચ કંઈક ડખા ચાલતા હોય, એમાં મેયરના નિવેદન સામે આવતા હોય અથવા એમાં શાસક પક્ષના નેતા કંઈક કહેતા હોય, એટલે એની અંદર અંદરના ડખાની અંદર રાજકોટની જનતાનું ભવિષ્ય, રાજકોટની જનતાની સુવિધા, રાજકોટની જનતાને જે સવલતો પૂરી પાડવાની છે, રાજકોટની જનતાની જે જરૂરિયાતો છે, એ બધું સાઈડ પર ન રહી જાય. એ કામ પહેલા થવું જોઈએ. એ પણ એ જવાબદારી એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આમ જોવા જઈએ તો વિપક્ષની પણ છે. હું એવું માનું છું. આંતરિક વિવાદની જવાબદારી મતલબ કદાચ એવું હોય કે બંને વચ્ચે કંઈક થઈ રહ્યું છે, અંદર કલહ થઈ રહ્યો છે, તો એ જવાબદારી તમારી નથી. પણ આના કારણે રાજકોટની જનતા કે જે એમના માટે જરૂરી છે, રાજકોટની જનતાની જે જરૂરિયાતો છે, એમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહેવી જોઈએ. એ માટે આપ શું કરશો અને આગામી સમયની અંદર, કારણ કે એ પણ વિપક્ષની પણ એ જવાબદારી છે કે રાજકોટની જનતાને જે જોઈએ એ બધું મળવું જોઈએ. વૈભવીબેન, આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, પણ ડોક્ટર શ્રદ્ધાબેનનું હું ધ્યાન દોરી દઉં કે જે કોંગ્રેસમાંથી આવેલા નેતાની વાત લીલુબેને કરી, એ નેતા સામે જિલ્લા મહિલા પ્રમુખે પણ ઘણી ફરિયાદો અગાઉ કરી છે અને જાહેર કાર્યક્રમમાં એ નેતા અને મહિલાઓ વચ્ચે તું તારી અને બોલાચાલી થઈ છે. ત્યારે જો આ પગલા લેવાના હત કે પછી મેયરને પ્રશ્ન થયો ત્યારે પગલા લેવાના હત તો આજ લીલુબેન એક લિસ્ટમાં વધારાનું નામ ના એડ થયું હોત. ભારતીય જનતા પાર્ટીના આંતરિક પ્રશ્નોને લીધે રાજકોટની જનતાની સુખાકારી ઉપર ઘણી બધી અસર પડી છે. કોર્પોરેટરોએ ભેગા થઈ મીટિંગ કરી અને એવું કીધું કે કમિશનર અમને ગાંઠતા નથી, અમને સાંભળતા નથી. આ એક વાત. બીજું, જ્યારે પણ વાત આવે છે ત્યારે જે કોર્પોરેટરો ગુડ બુકમાં છે એના વોર્ડના કામો થાય છે, જે બેડ બુકમાં છે એના વોર્ડમાં કામો થતા નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં પણ અમુક નિર્ણયો 2-3 વાર પેન્ડિંગ રહે અને સ્ટેન્ડિંગ પતી ગયા પછી કોઈ અજાણ્યા કારણોસર એ નેતાનો પ્રશ્ન પૂરો કરી દેવામાં આવે. ભાઈ રામભાઈ મોકરિયા સાહેબને જમીનના વળતરનો પ્રશ્ન હતો, જમીન કપાતમાં જતી હતી, 3 સ્ટેન્ડિંગ લગી એ પ્રશ્ન પેન્ડિંગ રહ્યો. છેલ્લી સ્ટેન્ડિંગ પતી ગઈ જેમાં એ પ્રશ્ન પેન્ડિંગ રહ્યો, પછી અચાનક 5 દિવસ પછી એની ઉપર નિર્ણય લેવાઈ ગયો. 3 લગી પેન્ડિંગ, પછી 4-5 દી પછી ઓચિંતો નિર્ણય, મીટિંગ વગર, સ્ટેન્ડિંગ કમિટી મળ્યા વગર. આ બધું જે ચાલે છે એને લીધે રાજકોટની પ્રજા બહુ વ્યથિત છે.
દરેક જગ્યાએ વાલાદવલા નીતિ છે. ઘણા બધા, હું નથી કેતો, એમના જ કોર્પોરેટરો ગાજી ગાજીને કે છે કે અમારું કોઈ સાંભળતું નથી, અધિકારીઓ અમારું કયું કરતા નથી. અધિકારી શું કામ તમારું કયું ન કરે? ક્યાંકથી સૂચના હોય કે આ લોકોનું કામ બહુ કરવાનું રહેતું નથી. આ ઉપરાંત જે આંતરિક બદલીઓ થાય છે એ પણ જૂથવાદને આધારે થાય છે. લાંબા વર્ષથી જે સેક્રેટેરિયેટ બ્રાન્ચમાં હોય એને કાયદાની વિરુદ્ધ અચાનક કમિશનરેટમાં મૂકી દેવામાં આવે. આવું બધું ઘણું રાજકોટની જનતા જોઈ રહી છે. પ્રજાને નુકસાન છે. પ્રજાને આ લોકોને લીધે એક બીજું ધ્યાન દોરું ગુજરાતની પ્રજાનું કે લો એજ્યુકેટને જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું છે લોમાં એને 1.5 લાખ રૂપિયાના સ્ટાઇપન્ડ ઉપર અચાનક 3 જણને કોર્પોરેશને નોકરીમાં રાખી દીધા. ન ઇન્ટરવ્યુ, ન કોઈ સિલેક્શન પ્રક્રિયા, અને પગાર કેટલો? 1.5 લાખ રૂપિયા. આવી કઈ જરૂર પડી કે તમારે લોના, અને નામ શું આપ્યું? ઇન્ટર્ન. ટ્રેનિંગ માટે આવ્યા છે, શીખવા આવ્યા છે. તો શીખવા આવ્યા તો 1.5 લાખ શું કામ આપો છો? કોકના ફેવરિટ હશે એ 3 જણા, એટલે આવો ઓફેન્ડ નિર્ણય લઈ 3 લો ગ્રેજ્યુએટને ઇન્ટર્ન તરીકે કોર્પોરેશનમાં રાખી 1.5 લાખ રૂપિયાનો પગાર ચાલુ કરી દીધો, કોઈ જાતની ભરતી પ્રક્રિયા વગર. કારણ એમ કે આ ઇન્ટર્ન છે. કોના ફેવરિટ? આ એક સવાલ છે. એટલે ઘણા બધા પ્રશ્નો જૂથવાદને લીધે ગુજરાતની પ્રજા જોઈ રહી છે, રાજકોટની પ્રજા ભોગવી રહી છે. ઓકે, બિલકુલ. અને એટલા જ માટે 30 સેકન્ડમાં છેલ્લા એ જવાબ આપે તો હેમાંગભાઈ કે આ ન થાય એના માટે એ જવાબદારી સુનિશ્ચિત કોણ કરશે? અને એક વિપક્ષ તરીકે પણ જો સામે આવવું પડશે તો એ માટે કેવા સવાલો તૈયાર? નહીં, કોંગ્રેસ પક્ષ સતત રજૂઆતો કરે છે. જે કાંઈ આંદોલનાત્મક કાર્યક્રમ આપે એ કરે છે. દરેક લેવલે રજૂઆત કરે છે. પણ છેલ્લે તો લોકશાહી છે, પ્રજા દરબારમાં જ નિર્ણય થવાનો હોય. પ્રજાને જો આ બધું ગમતું હશે તો ભારતીય જનતા પાર્ટી રિપીટ થશે. પ્રજા જો આ બધાથી અકળાઈ ગઈ હશે તો બીજા પક્ષોને તક મળશે. એમાં કોંગ્રેસ પહેલા નંબરે છે. બિલકુલ, એટલે જવાબદારી ચોક્કસ પ્રજાએ જ આ કરવાનું છે. બિલકુલ, બિલકુલ. હરેશભાઈ, હવે 30 સેકન્ડમાં આપની પાસેથી પણ જવાબ એ જ લેવો છે કે જયારે આવી પરિસ્થિતિ ઉભી થતી હોય કોઈ પણ પક્ષ માટે, પરંતુ એની અંદર પ્રજાના કામ એ ક્યાંક બાજુમાં ન રહી જાય એ માટે એક પક્ષની એક જવાબદારી કે જયારે પોતે સત્તામાં છે એ શું આવીને ઉભી થઈ જાય? એકચ્યુઅલી છે ને, સંગઠને આમાં ખૂબ ધ્યાન આપવું જોઈએ કે આ પ્રકારની બાબતો એ નેગ્લિજિબલ નથી. અખબારોમાં અને અન્ય સ્તરે જયારે એની ચર્ચાઓ આવે છે ત્યારે એની સીધી અસર જનમાનસ પર પડતી હોય છે. એટલે પ્રાંતીય નેતાગીરી, એ ખાસ કરીને એમણે માધવભાઈ દવેનું નામ આપ્યું જ, પણ એ જયારે પ્રયત્ન કરી રહ્યા છે તો પણ જે કંઈ અસંતોષ છે એ અસંતોષને ડામવા માટેના કોઈક પગલા લેવા જોઈએ, જેથી કરીને કોર્પોરેશનના વહીવટમાં આવી કોઈ ખોટી અસરો ન થાય અને એમ એ વિખવાદના કારણોસર મૂળ જે પ્રજાના કામો છે એ ભોગ ન બને. બિલકુલ, બિલકુલ. એટલા જ માટે છેલ્લા શ્રદ્ધાબેન આ મુદ્દે 30 સેકન્ડમાં આપની પાસેથી પણ એ જવાબ, કારણ કે આપ પોતે એક નેતા તરીકે, એક પ્રવક્તા તરીકે જયારે અહીંયા આવ્યા હોય તો એ લોકો સુધી પણ એ સંદેશ પહોંચાડવાની જવાબદારી આપની જ છે કે જ્યાં કદાચ જો કંઈક અણબનાવ હોય, કદાચ કંઈક તકલીફ હોય સંગઠનની અંદર અથવા નેતાઓની વચ્ચે, પણ એના કારણે જે લોકો છે, જે સામાન્ય લોકો છે, એમણે તો એ મત આપીને તમને જીતાડ્યા છે કે ના અમારું કામ થશે, એમના કામ ક્યાંય ન અટકાય, એમને કોઈ પ્રકારની તકલીફ ન થાય, એ માટે છેલ્લા શું કહેશો? ડેફિનેટલી રાજકોટે હંમેશા અમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. એ સ્થાનિક સ્વરાજ હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, અને અમારી જવાબદેહી 100% રાજકોટની જનતા જનાર્દનની સુખાકારીની છે. હું આપના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આ અમારા પક્ષનો આંતરિક મુદ્દો છે જે અમે સોલ્વ કરી લઈશું, પણ આની એક લેશ માત્ર પણ અસર રાજકોટના વિકાસમાં નહીં આવે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટીનું ત્યાંની ટ્રિપલ એન્જિનની સરકાર છે એ રાજકોટ વાસીઓ માટે છે. તો આ મુદ્દાને આંતરિક રીતે અમે સોલ્વ કરી ચૂક્યા છે. મુદ્દાની ચર્ચા એક મહિલાના જે મહિલાની રાજનીતિ અને સશક્તિકરણ છે એના ઉપર આપણે વધારે કરી છે, પણ આનાથી પર જેનું કહું છું કે વિકાસનો જે મુદ્દો છે એ અમારા માટે સર્વગ્રાહ્ય મુદ્દો છે, અને આનાથી કોઈ પણ લેશ માત્ર અસર પણ રાજકોટના વિકાસને નહીં પડે. બિલકુલ, બિલકુલ. એ જ અપેક્ષા રાખીએ કે રાજકોટવાસીઓને ખરેખર જેમણે મત આપીને ચૂંટ્યા છે એમને કોઈ તકલીફ ન પડવી જોઈએ, એમના કામ ખૂબ સારી રીતે થવા જોઈએ. આપ તમામ અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ.